ફરી એકવાર મિત્રો આપ સર્વેનું સ્વાગત છે. આપણે ઘન અવસ્થા ભણીએ છીએ. આપણે ગઈ વખતે જે એકમ કોષ છે એના પ્રકારો વિશે શીખ્યા હતા. હવે એનાથી થોડાક વિશેષ આપણે આગળ જોઈએ તો જે સ્ફટિક પ્રણાલી છે, જે ઘન પદાર્થો છે, એનો જે બહોળો અભ્યાસ છે એ એવું બતાવે છે કે જે સ્ફટિક પ્રણાલી છે એનો મુખ્ય 7 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. હવે આ 7 ભાગ કેવી રીતે બનાવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખો, આપણે ગઈકાલે 2 બાબતો શીખ્યા હતા કે જે કોઈ પણ ઘન લઈએ છીએ તો એ ઘનની 3 ધાર લઈએ છીએ, A, B અને C. તથા આપણે 3 ખૂણાઓ લઈએ છીએ, આલ્ફા, બીટા અને ગેમા. તો અહીંયા જે 7 પ્રકારોનું આપણે વર્ણન કરવા જઈએ છીએ એ 7 પ્રકારો એ આ 3 જે ધારો છે એના સંદર્ભે, મતલબ કે 3 ધાર સમાન હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. અને એ જ રીતે જે ખૂણાઓ છે એના માપ 90 અંશના હોઈ શકે, 90 અંશના ના પણ હોઈ શકે, 120 અંશના હોઈ શકે, એનાથી ઓછા પણ હોઈ શકે. તો આ રીતે આપણે જે આવા સ્ફટિક લેટિસ છે એના કુલ 7 મુખ્ય પેટા પ્રકારો બતાવીએ છીએ. અને આ પ્રત્યેક જે 7 પ્રકારો બતાવીએ છીએ તો કોઈના અંદર 1, કોઈના અંદર 2, કોઈના અંદર 3, કોઈના અંદર 4, એમાં શક્ય વિચલનો છે. અને જે આવા શક્ય વિચલનો છે તો એવા કુલ વિચલનની સંખ્યા 14 જેટલી આપણને મળે છે. આપણે અગાઉ કહ્યું હતું કે જે સ્ફટિક એકમ કોષની જે અલગ અલગ પ્રકારની જે ગોઠવણી છે એને 14 પ્રકારની ગોઠવણી આવી શક્ય બને છે. આપણે જોઈએ આગળ ઉદાહરણ દ્વારા, એટલે તમને વધારે થોડોક ખ્યાલ આવશે. તો આવી જે આ 14 પ્રકારની ગોઠવણી છે એ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્રેવિસે રજૂ કરેલી છે. અને એટલા માટે આપણે એને બ્રેવિસ લેટિસ તરીકે પણ ઓળખીએ છીએ. આપણે એના પેરામીટર સાથે એની ચર્ચા કરીએ તો તમે વધારે સારી રીતે સમજી શકશો. જુઓ મિત્રો, આપણે અહીંયા સ્ફટિક પ્રણાલીનું આપણે 7 પ્રકારે વર્ગીકરણ કરીએ છીએ. જો અહીંયા કોઠાની અંદર બતાવ્યું છે કે સ્ફટિક પ્રણાલીના જે 7 મુખ્ય પ્રકારો છે એ કયા. તો એમાં સૌથી પહેલો પ્રકાર બતાવ્યો છે સમઘનીય. એના નામ ઉપરથી તમને થોડોક અંદાજ આવી જશે કે સમઘનીય મતલબ કે જે ઘન છે એ કેવો સમાન છે. સમાન મતલબ અહીંયા એની જે અક્ષીય અંતર અથવા જે ધારની લંબાઈ છે એ બધાની અંદર સમાન છે. A = B = C. 3 જે બાજુઓ છે એની લંબાઈ સમાન છે. અક્ષીય ખૂણા આલ્ફા, બીટા અને ગેમા એ કેટલા 90 અંશના છે. આલ્ફા = બીટા = ગેમા = 90 અંશ. હવે આ પ્રકારનો જે ઘન છે એને આપણે સમઘનીય તરીકે ઓળખીએ છીએ. મેં ગઈકાલે તમને સમજાવ્યું હતું કે આ જે ઘન આપણે અહીંયા લઈએ છીએ તો આ ઘન એ સમઘનીય છે, જેના અંદર તમે જોઈ શકો છો કે એની 3 ધારની લંબાઈ સમાન છે. માની લો કે આને A કહીએ છીએ, અને B કહીએ છીએ, અને આ જે છે એને C કહીએ છીએ. તો આપણે અગાઉ બતાવ્યું એમ કે અહીંયા આ 3 બાજુઓ, 3 ધાર A, B અને C 3 સમાન છે. એના જે સામેના ખૂણાઓ અનુક્રમે બતાવ્યા હતા, તો એના સામેનો ખૂણો જે આપણે આલ્ફા તરીકે લઈએ છીએ, બીના સામેનો ખૂણો જે બીટા તરીકે લઈએ છીએ, અને સીના સામેનો જે ખૂણો છે ગેમા તરીકે લઈએ છીએ. તમે આની અંદર સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે 3 ખૂણાઓ છે એ 90 અંશના છે. અને આ પ્રકારના સ્ફટિક પ્રણાલીને આપણે સમઘનીય તરીકે ઓળખીએ છીએ. આની અંદર શક્ય વિચલન 3 છે. આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. મિત્રો જુઓ, આમ તો સામાન્ય રીતે તમે કોઈ પણ એક સ્ફટિક પ્રણાલી લીધી તો સ્ફટિક પ્રણાલીની અંદર 4 પ્રકારના વિચલન હોવા જોઈએ. આપણે 4 પ્રકારના ઘનના 4 પ્રકારો શીખ્યા હતા. તો આ જે 4 પ્રકારો છે કયા કયા? આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને ચોથો પ્રકાર શીખ્યા હતા અંત કેન્દ્રિત. પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા જે અભ્યાસ કરવામાં આવ્યો છે આમાં 3 જ પ્રકારના જે આવા ઘન છે એ આવા સમઘનીય બંધારણની અંદર જોવા મળ્યા છે. અંત કેન્દ્રિત ઘન આની અંદર જોવા મળતો નથી. આના કેટલાક ઉદાહરણ પણ છે, આપણે છેલ્લા બધા ઉદાહરણ એક સાથે લઈ લઈએ. આના પછી જે સ્ફટિક પ્રણાલીનો બીજો પ્રકાર છે ચતુષ્કોણીય
ચતુષ્કોણીય અથવા એને કહીએ છીએ ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલ તરીકે પણ એને દર્શાવેલો હોઈ શકે અને એને ગુજરાતીમાં ચતુષ્કોણીય તરીકે પણ દર્શાવેલો હશે. મિત્રો યાદ રાખો કે આ પ્રકારની જે સ્ફટિક પ્રણાલી છે એની અંદર બે બાજુઓ સરખી છે પણ ત્રીજી બાજુ સમાન નથી. અર્થાત A is equal to B is not equal to C. મતલબ કે બે A અને B એવી બે બાજુઓ સમાન છે. યાદ રાખો કે જરૂર નથી કે A અને B જ સમાન હોય, B અને C પણ સમાન હોઈ શકે અથવા A અને C પણ સમાન હોઈ શકે. ગમે તે બે સમાન, જ્યારે ત્રીજી બાજુ એના અંદર અસમાન છે. જ્યારે આની અંદર ત્રણે ત્રણ ખૂણાઓ એ 90 ડિગ્રીના છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. જો આ પ્રકારની સ્ફટિક પ્રણાલી, મિત્રો યાદ રાખો કે આ જે બંધારણ આપણે અહીંયા શીખીએ છીએ એ તમને પેમ્ફલેટની અંદર આપણે જે હું PDF ફાઇલ તમને અહીંયા મૂકીશ એની અંદર આ બધા દોરેલા પણ છે. એટલે કદાચ અત્યારે તો હું તમારી સમક્ષ એના મોડેલ બતાવું છું, પણ જ્યારે તમારા સમજવા હોય તો એ વખતે આવા મોડેલ તમારી સામે નહીં હોય તો તમે એના અંદરથી એને જોઈને પણ તમને એનો ખ્યાલ આવી શકશે. ચાલો જુઓ, આજે આપણે અહીંયા આ જે મોડેલ લઈએ છીએ ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ છે. આપણે શું કહ્યું કે એની બે બાજુઓ સમાન છે. તમને આની અંદર દેખાતી હશે એની બે બાજુઓ A અને B. આ બંને જે બાજુઓ છે કેવી સમાન છે. જ્યારે આ જે ધાર છે એને આપણે C કહીએ છીએ. A, B અને C સ્પષ્ટ આના આધારે તમે કહી શકો છો કે A અને B સમાન છે પણ C સમાન નથી. પણ ખૂણા ત્રણે ત્રણ કેટલા 90 અંશના છે. જો અહીંયા A ના સામેનો ખૂણો એટલે આલ્ફા, B ના સામેનો ખૂણો એટલે બીટા અને C ના સામેનો ખૂણો એટલે ગેમા, જે અહીંયા 90 અંશનો છે. એટલે અહીંયા ત્રણે ત્રણ ખૂણાઓ એ 90 અંશના છે. હવે આ પ્રકારની જે પ્રણાલી છે એની અંદર શક્ય વિચલન બે છે, આદિમ અને અંતઃકેન્દ્રિત. આદિમ અને અંતઃકેન્દ્રિત. જો મિત્રો મેં પહેલા તમને કહ્યું કે દરેકની અંદર વિચલન 4 બની શકે, પણ આજે આવી પ્રણાલીઓ છે એનો બહોળો અભ્યાસ એવું બતાવે છે કે જે આવી ટેટ્રાગોનલ અથવા ચતુષ્કોણીય જે સ્ફટિક પ્રણાલી છે એમાં માત્ર ને માત્ર આવા બે જ વિચલન ધરાવતા ઘન જોવા મળે છે. એ સિવાયના ઘન આની અંદર જોવા મળતા નથી. હવે ત્રીજો પ્રકાર લઈએ છીએ ઓર્થોરોમ્બિક. જો મિત્રો આ જે ત્રીજો પ્રકાર સ્ફટિક પ્રણાલીનો ત્રીજો પ્રકાર ઓર્થોરોમ્બિક લઈએ છીએ કે જેની અંદર ત્રણે ત્રણ બાજુઓ અર્થાત ત્રણે ત્રણ જે ધાર છે એ અસમાન હોય છે. A, B અને C આ ત્રણે ત્રણ અસમાન છે. એટલે આપણે અહીંયા આવું બતાવીએ છીએ A is not equal to B is not equal to C. પણ અહીંયા ત્રણે ત્રણ ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા એ કેટલા 90 અંશના છે. આલ્ફા is equal to beta is equal to gamma is equal to 90 ડિગ્રી. અહીંયા એવું કહ્યું છે કે ત્રણે ત્રણ બાજુઓ અસમાન છે. આપણે આ પ્રકારનું ગણ લઈએ. જો અહીંયા આપણે હમણાં તમને બતાવીએ કે આ જે ધાર છે એને A કહીએ, આ જે ધાર છે એને B કહીએ અને આ જે ધાર છે એને C કહીએ. તમને સ્પષ્ટ દેખાય છે કે અહીંયા આ જે B છે એની લંબાઈ સૌથી નાની બતાવી છે, એના કરતા એ થોડાક મોટા બતાવેલા છે અને C ને અહીંયા એનાથી પણ મોટા બતાવે. જરૂર નથી કે આ જ ક્રમમાં હોવું જોઈએ, હા ત્રણે ત્રણ બાજુઓ સમાન ન હોવી જોઈએ. તો અહીંયા A, B અને C જે ત્રણે ત્રણ અસમાન છે. તમે જોઈ શકો છો કે A ના સામેનો ખૂણો જે 90 અંશનો છે આલ્ફા, B ના સામેનો ખૂણો બીટા જે 90 અંશનો છે અને C ના સામેનો ખૂણો જે ગેમા એ પણ 90 અંશનો છે. તો આ જે સ્ફટિક આપણે લીધો છે એને ઓર્થોરોમ્બિક તરીકે ઓળખીએ છીએ. આલ્ફા, બીટા, ગેમા એની અંદર 90 અંશ હોય છે. આની અંદર જે શક્ય વિચલન છે એ ચારે ચાર પ્રકારના જોવા મળે છે. જો અહીંયા 3 જ વિચલન હતા, આની અંદર 2 વિચલન હતા, જ્યારે આની અંદર ચારે ચાર પ્રકારના વિચલન જોવા મળે છે. આદિમ, અંતઃકેન્દ્રિત,
ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. આની અંદર આવા ચારે ચાર પ્રકારના વિચલન જોવા મળે છે. ચલો એના પછી સ્ફટિક પ્રણાલીનો ચોથો પ્રકાર છે ષષ્ટકોણીય અથવા ષટકોણીય, અથવા એના માટે બીજો શબ્દ વપરાય છે હેક્ઝાગોનલ. જો મિત્રો આ જે ષષ્ટકોણીય અથવા હેક્ઝાગોનલ છે એની અંદર બે બાજુઓ સમાન છે. એ અને બી આ બંને બાજુઓ સમાન, પણ જે એની સી બાજુ છે એ સમાન હોતી નથી. એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. જો અહીંયા ખૂણાઓ અત્યાર સુધી તમે જે જોયું એની અંદર ત્રણે ત્રણ જે ખૂણાઓ હતા એ 90 અંશના હતા, પણ આની અંદર થોડુંક અલગ પ્રકારનું જોવા મળશે. આની અંદર આલ્ફા અને બીટા આ બંને 90 અંશના છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, પરંતુ જે ગેમા છે એ કેટલો 120 ડિગ્રીનો હોય છે. જો હવે આપણા ગનને થોડુંક વધારે સારી રીતે સ્પષ્ટ રીતે સમજીએ. આ જે ગન છે એમાં આ જે બાજુ છે એને એ કહીએ અને આ જે બાજુ છે એને બી કહીએ. દેખાતું જશે કે એ અને બી બંને બાજુઓની લંબાઈ સમાન છે, અને આ જેની હાઈટ છે જે સી ધાર તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર હું બાજુના બદલે ધાર શબ્દ વાપરું છું અથવા ધારના બદલે બાજુ શબ્દ વાપરું છું. બંને પર્યાય શબ્દો છે, યાદ રાખજો. તો અહીંયા એના સામેનો ખૂણો આલ્ફા જે 90 અંશનો છે, એ જ રીતે આ જે બી ધાર છે એના સામેનો ખૂણો એ બીટા જે પણ 90 અંશનો છે, અને આ જે સી ધાર છે એના સામેનો ખૂણો કેટલો 120 અંશનો છે. તમે જોઈ શકો છો કે આ ષષ્ટકોણીય રચના છે, અને જો ષષ્ટકોણીય રચના હશે તો આ પ્રત્યેક ખૂણો 120 અંશનો હોય છે. એટલે આપણે અહીંયા બતાવ્યું છે આલ્ફા બીટા બંને કેટલા 90 અંશના, જ્યારે ગેમા જે છે એ કેટલો 120 અંશનો હોય છે. આ પ્રકારની આ જે પ્રણાલી છે એમાં માત્ર એક જ પ્રકારનું શક્ય વિચલન છે. કયું? આદિ. આની અંદર વિચલન 4 નહીં પણ માત્ર એક જ જોવા મળે છે. ચલો અહીંયા 4 પ્રકાર શીખ્યા. એના પછી નેક્સ્ટ પ્રકાર છે રહોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય. રહોમ્બોહેડ્રલ અથવા એને કહીએ છીએ ત્રિકોણીય. મિત્રો યાદ રાખો કે આ પ્રકારની અંદર રહોમ્બોહેડ્રલ છે એની અંદર ત્રણે ત્રણ જે બાજુઓ છે એ સમાન છે. એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. પણ અહીંયા જે ખૂણાઓ છે એ આ રીતે બતાવેલા છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 અંશ. જો અહીંયા એક કન્ફ્યુઝન ના થાય એટલે હું તમને સ્પષ્ટતા કરી દઉં. અહીંયા આલ્ફા બીટા ગેમા એ 90 અંશ નથી. આ ત્રણે ત્રણ જે ખૂણાઓ છે 90 અંશના નથી, પણ અહીંયા વચ્ચે ઇક્વલની નિશાની છે એટલે કદાચ તમે એવું અર્થઘટન કરશો કે આલ્ફા બીટા ગેમા ત્રણે ત્રણ સમાન છે. ના, આ ત્રણે ત્રણ ખૂણાઓ એ 90 અંશના નથી. આટલું ખાલી યાદ રાખજો. ત્રણે ત્રણ સમાન છે એવું ભૂલથી પણ આપણે માનીશું નહીં. હવે આ જે રહોમ્બોહેડ્રલ છે એની આપણે વાત કરીએ. જો આ રહોમ્બોહેડ્રલ, હવે આજે આપણે અહીંયા સ્ફટિક પ્રણાલી બતાવી છે તો આની અંદર આપણે આને એ કહીશું, આને બી કહીશું અને આને સી કહીશું. જો અહીંયા લગભગ તમે જોઈ શકો છો કે આમાં એ, આ બી અને સી આ ત્રણે ત્રણ જે ધાર છે એની લંબાઈ કેવી એક સમાન છે, પરંતુ આલ્ફા બીટા ગેમા એ 90 અંશ નથી. ચલો માની લો કે જો આને એ કહીએ છીએ તો એના સામેનો ખૂણો એટલે 90 અંશ નથી. બી એના સામેનો ખૂણો આ પણ 90 અંશ નથી. પછી એ જ રીતે સી જેના સામેનો ખૂણો એ પણ 90 અંશ નથી. એટલે આપણે અહીંયા શરત કરી છે કે આલ્ફા બીટા ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. મિત્રો અહીંયા જૂના સિલેબસમાં આવું દર્શાવેલું હતું કે આલ્ફા બીટા ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 બટ લેસ ધેન 120
ડિગ્રી. મતલબ કે આ જે ખૂણો છે, આ ત્રણ જે ખૂણાઓ છે એ 90 નથી પણ 120 અંશ કરતો નાના હોય છે. આપણે અહીંયા એનો ઉલ્લેખ નથી પણ તમે જોઈ શકો છો ખૂણો 120 અંશ કરતો આની અંદર પણ મોટો જોવા મળતો નથી. તો આ જે પાંચમી પ્રણાલી આપણે શીખ્યા એ રહોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય તરીકે ઓળખાય છે. હવે જુઓ આ બંને સાથે એક થોડુંક જોડાણ છે, તમે અહીંયા જોઈ શકો છો. કેવી રીતે જુઓ, હવે યાદ કરો કે આની અંદર A બરાબર B બરાબર C, આમાં પણ A બરાબર B બરાબર C. જો આની અંદર એવું કહ્યું છે કે ત્રણ ખૂણાઓ 90 અંશના છે આલ્ફા બીટા ગેમા, જ્યારે એની અંદર એક પણ ખૂણો 90 અંશનો નથી. તો હું એમ કહું કે આ જે સમઘનીય સ્ફટિક પ્રણાલી છે એના જે સામસામેના ખૂણાઓ છે એને દબાવવામાં આવે અથવા એને ખેંચવામાં આવે તો આ પ્રકારની રહોમ્બોહેડ્રલ પ્રણાલી બની શકે છે. કેવી રીતે? આપણે બંનેને સાથે લઈએ એટલે થોડોક તમને અંદાજ આવશે. ચાલો જુઓ, દાખલા તરીકે આ પ્રકારે આપણે સમઘનીય રચના લીધી. હવે મેં શું કહ્યું કે આમાં A B C ત્રણે સમાન છે, એના જે ખૂણાઓ છે 90 અંશના છે. આપણે શું કરીએ છીએ તો આ જે સ્ફટિક પ્રણાલી છે એના સામસામેના ખૂણાઓ, દાખલા તરીકે એક ખૂણો આ લઈએ છીએ તો બીજો ખૂણો આ લઈએ છીએ અને એને સામસામેથી દબાવવાના. કેવી રીતે? દાખલા તરીકે હું અહીંથી આમ એના ઉપર પ્રેશર કરું આ રીતે, અને એ જ રીતે અહીંથી પ્રેશર આ બાજુ મારી તરફ કરું છું તો કેવી આ પ્રકારની સ્ફટિક પ્રણાલી તમને મળવાની. કેવી? આ પ્રકારની. વિચારો જુઓ, તમે આ જે ખૂણો છે એનો ઉપરથી સામેની તરફ દબાવી રહ્યા છો તો આ જે ભાગ અહીં આગળ હતો, હવે તમે સાપેક્ષ તુલના કરીને જોઈ શકો છો કે આ જે ભાગ હતો એ આ છે, પાછળ તરફ જતો રહ્યો છે. અને એ જ રીતે જે ભાગ અહીં આગળ હતો જેમ આ બાજુ તરફ જાય છે એ આ બાજુ આવશે તો અહીં આગળ આ જે ભાગ અહીંયા બરાબર એના નીચે હતો એની જગ્યાએ થોડોક અંદર તરફ આવેલો છે. તો આપણે યાદ રાખવા માટે કે સમઘનીય જેને સામસામેના ખૂણાઓને દબાવવામાં આવે છે, આ જે ખૂણો હતો એને અંદર તરફ દબાવ્યો, આ ખૂણાના અર્થે દબાવ્યો, અથવા એમ પણ કહી શકીએ કે સામસામેના ખૂણાઓને ખેંચવામાં આવે છે. હવે ખેંચવાના કેવી રીતે? આ ખૂણાના બાજુ ખેંચો તો આ જે ખૂણો છે એના બાજુ ખેંચો. તો ખેંચવાથી અથવા દબાવવાથી આ પ્રકારની જે પ્રણાલી છે એ બની શકે છે. હવે એની અંદર જે શક્ય વિચલન છે એ પણ એક જ છે. આની અંદર માત્ર એક જ જે શક્ય વિચલન છે એ કયું? આદિમ મળશે. ચલો એના પછી છઠ્ઠો પ્રકાર છે મોનોક્લિનિક. મિત્રો યાદ રાખો કે આ જે મોનોક્લિનિક પ્રકાર છે એમાં A B અને C આ ત્રણ બાજુઓ અસમાન છે. A is not equal to B is not equal to C. ત્રણ જે બાજુઓ છે એ અસમાન છે પણ એના ખૂણાઓ કેવી રીતે છે તો આલ્ફા અને ગેમા is equal to 90 ડિગ્રી, પરંતુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. જો અહીંયા આલ્ફા અને ગેમા આ બંને 90 અંશના છે પણ જે બીટા છે એ 90 અંશનો નથી. કેવી રીતે બનશે અથવા બનશે એની પછી વાત કરીએ. આ જો મોનોક્લિનિક બતાવેલો છે તો આ જે મોનોક્લિનિક છે એની અંદર જો અહીંયા આપણે એવું કહ્યું છે કે A B અને C આ ત્રણ બાજુઓ અસમાન છે. જો આને A કહીએ, એ જ રીતે આને B કહીએ અને આ જે બાજુ છે એને C કહીએ. કદાચ તમને અહીંયા આ બે સમાન દેખાતી હશે પણ થોડોક એની લેન્થના અંદર ફરક છે. આ A, આ B અને આ C. જો અહીંયા એવું કહ્યું છે કે આલ્ફા અને ગેમા એ 90 ડિગ્રી. ચલો A ના સામેનો ખૂણો એટલે આ જે ખૂણો બન્યો છે આલ્ફા ખૂણો કેટલા માપનો છે? આ 90 અંશનો છે. એ જ રીતે અહીંયા જે C છે એના સામેનો ખૂણો, આ C ના સામેનો ખૂણો કયો? ગેમા, એ પણ 90 ડિગ્રીનો, બરાબર. અને B ના સામેનો ખૂણો, ચલો આ B, તો B ના સામેનો ખૂણો કયો? આ જે છે બીટા, જે 90 અંશ કરતો નાનો છે. મિત્રો સમજો, બરાબર ધ્યાન રાખજો. જે બાબત તમને ન સમજાય એને પોઝ કરીને રિપીટ કરીને વારંવાર સમજવાનો પ્રયત્ન કરજો. નીટ માટે આમાંથી ઘણી બધી વખત પ્રશ્ન પૂછાતા હોય છે. કેવી રીતે પ્રશ્ન પૂછાય એની પછી હું તમને સ્પષ્ટતા કરું છું. ફરીથી કે અહીંયા આ ત્રણ મોનોક્લિનિકની અંદર A, B અને C આ ત્રણ બાજુઓ એક સમાન નથી. ત્રણ બાજુઓ જુદી જુદી છે.
યાદ રાખો કે એના સામેનો ખૂણો આલ્ફા, એ જ રીતે સીના સામેનો ખૂણો એ ગેમા, આ બંને 90 ડિગ્રીના છે. જો એના સામેનો ખૂણો એટલે આ 90 અંશનો, એ જ રીતે આ જે સી છે એના સામેનો ખૂણો જે ગેમા એ પણ 90 ડિગ્રીનો છે, પણ આ જે બી છે તો એના સામેનો ખૂણો જે બીટા એ 90 અંશનો નથી. તો આજે આપણે અહીંયા બતાવ્યું મોનોક્લિનિક. હવે મોનોક્લિનિક કેવી રીતે બનશે આપણે એની વાત કરીએ. મિત્રો અહીંયા જુઓ કે જેની અંદર એ બી અને સી બાજુઓ સમાન ન હોય એની આપણે વાત કરીએ છીએ. તો એવો સ્ફટિક પ્રણાલી આપણે પહેલી કઈ શીખ્યા? ઓર્થોરોમ્બિક. હવે આવી ઓર્થોરોમ્બિક અને આ બંનેમાં કઈક સામ્યતા છે? આમાં બધા ખૂણાઓ 90 અંશના હતા, જ્યારે આની અંદર બધા ખૂણાઓ 90 અંશના નથી. આલ્ફા ગેમા 90 અંશના છે, બીટા 90 અંશનો નથી. ચલો તમે જુઓ, વિચારો કે દાખલા તરીકે આ ઓર્થોરોમ્બિક છે, બરાબર. હવે જે ઓર્થોરોમ્બિક છે એને આપણે શું કરીએ? પેલાની અંદર જેમ આપણે આના અંદર એવું બતાવ્યું હતું કે આના ખૂણાઓની સામે દબાવવામાં આવે છે. હવે અહીંયા શું કરીએ? દાખલા તરીકે આ બાજુ છે તો અહીંયા ખૂણા ઉપરથી નહીં પણ એની બાજુને દબાવીએ છીએ. ચલો દાખલા તરીકે આ બાજુને આમ દબાવીએ તો જો આ બાજુ આગળ તરફ દબશે તો આ નીચેની જે છે આ બાજુ દબાવવાની, મતલબ કે સામેની બાજુઓને દબાવીએ છીએ. કોઈ પણ એક ધાર લઈએ અને એના સામેની જે ધાર છે એને સામેની દિશામાં દબાવીએ છીએ. જો હવે તમે અહીંયા તુલના કરો એટલે તમને ખ્યાલ આવશે કે આ રીતે હતું. હવે જ્યારે એની ધારને દબાવીએ છીએ એટલે શું થઈ જાય કે આ જે ધાર હતી એ થોડીક અંદર તરફ જતી રહી, બરાબર ને? તમે સાપેક્ષ તુલના કરો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે આ જે ધાર હતી એ અંદર તરફ જતી રહી, આ જે ધાર અહીંયા હતી એ અંદર તરફ આવી ગઈ. તો આ રીતે જે આવી ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલી છે એની બાજુઓને જો સામે દબાવવામાં આવે છે તો એમાંથી શું બનશે? મોનોક્લિનિક બને છે. અને એ જે મોનોક્લિનિક બન્યો એમાં આલ્ફા અને ગેમા બંને 90 અંશના છે પણ બીટા 90 અંશનો નથી. ચલો સ્ફટિક પ્રણાલીનો જે છેલ્લો પ્રકાર છે એની આપણે વાત કરીએ. અહીંયા જે એના અંદર શક્ય વિચલન છે એ રહી ગયું. તો અહીંયા બે પ્રકારના શક્ય વિચલન છે, એક છે આદિમ અને બીજું છે અંત કેન્દ્રિત. આદિમ અને અંત કેન્દ્રિત. યાદ રાખો, અંત એટલે છેડો. તો મોનોક્લિનિકની અંદર આવા બે પ્રકારના શક્ય વિચલન જોવા મળે છે. અને છેલ્લો પ્રકાર છે ટ્રાયક્લિનિક. ચાલો જુઓ, આ જે ટ્રાયક્લિનિક છે એની અંદર એક પણ એની ધાર સમાન નથી. મતલબ કે A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. અહીંયા જે ખૂણાઓ છે એ પણ એક પણ ખૂણો 90 અંશનો નથી. આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ચલો અહીંયા તમે થોડીક તુલના કરો એટલે તમને ખ્યાલ આવશે કે A, B અને C ત્રણે અસમાન છે. સેમ અહીંયા પણ A, B અને C ત્રણે અસમાન છે. આની અંદર જે ત્રણે ખૂણાઓ આલ્ફા, બીટા, ગેમા એ 90 અંશના છે, જ્યારે આની અંદર એક પણ ખૂણો સમાન નથી, એક પણ ખૂણો 90 અંશનો નથી. જો અહીંયા આ ટ્રાયક્લિનિકની આપણે વાત કરીએ છીએ. ચલો જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ A ધાર છે, આ B ધાર છે અને આ જે છે C ધાર છે. દેખાશે તમને કે બરાબર એના સામેનો ખૂણો આ જે ખૂણો છે એ કંઈક 90 કરતો મોટો હશે, 90 નથી. એ જ રીતે આ જે B લઈએ છીએ તો B ના સામેનો ખૂણો આ પણ 90 અંશનો નથી. અને આ જે C ના સામેનો ખૂણો ગેમા એ પણ 90 અંશનો નથી, બરાબર. તો આજે છેલ્લી પ્રણાલી આપણે બતાવી એ ટ્રાયક્લિનિક છે. જો કઈક અંશે યાદ કરો કે અહીંયા સમઘનીય કે જેમાં A, B અને C સમાન હતા, રોમ્બોહેડ્રલની અંદર પણ A, B અને C સમાન હતા. આ બેના વચ્ચેનો સંબંધ મેં તમને દર્શાવ્યો હતો. શું? કે જો સમઘનીયના સામેના ખૂણાઓને દબાવવામાં આવે છે તો રોમ્બોહેડ્રલ બને છે. બરાબર એ જ રીતે જો ઓર્થોરોમ્બિક ના જો સામેના ખૂણાઓને દબાવવામાં આવે છે તો શું બનશે? એમાંથી ટ્રાયક્લિનિક બને છે.
યાદ કરો. દાખલા તરીકે ઓર્થોરોમ્બિક, જો ઓર્થોરોમ્બિક છે. હવે આ ઓર્થોરોમ્બિક ના જે સામસામેના ખૂણાઓ છે એને દબાવીએ છીએ. કેવી રીતે? જો અહીંયા આપણે બતાવીએ કે દાખલા તરીકે એક આ ખૂણો છે, હવે એના આ તરફ દબાઈએ અને એના સામેનો ખૂણો આ છે એને આ તરફ દબાવીએ છીએ તો આપણને આ પ્રકારની સ્ફટિક પ્રણાલી મળશે. જો બાજુઓ તમે પહેલા કહ્યું કે એ બી અને સી એ સમાન નથી, કદાચ અહીંયા બંનેની સાઈઝ થોડીક નાની મોટી છે, પણ આપણે એને આવું ગણીશું. આપણે ખાલી એ જ બતાવવાનું છે કે અહીંયા ત્રણે ત્રણ બાજુઓ અસમાન છે. હવે જો એના સામસામેના ખૂણાઓને દબાવવામાં આવે છે તો આના અંદરથી આ પ્રકારે આ જે ટ્રાયક્લિનિક સ્ફટિક પ્રણાલી છે એ મળી શકે છે. અને આવી જે ટ્રાયક્લિનિક પ્રણાલી છે એની અંદર જે શક્ય વિચલન છે એ માત્ર એક જ આદિમ જોવા મળે છે. આપણે અગાઉ એવું કહ્યું કે જે બ્રેવિસ લેટિસ છે એની સંખ્યા 14 છે. તમારી સ્ફટિક પ્રણાલી તો 4 થઈ, પણ બ્રેવિસ લેટિસની સંખ્યા 14 કેવી રીતે થઈ જુઓ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. ટૂંકમાં આપણે અહીંયા આ રીતે એની સંખ્યાના સંદર્ભમાં આપણે જો અહીંયા વિચારીએ છીએ તો આપણે આ રીતે બતાવી શકીએ. આના કેટલા વિચલન? 3, આના 2 વિચલન, આના 4 વિચલન, આનું 1 વિચલન, 1 વિચલન, 2 વિચલન અને 1 વિચલન. તો જે કુલ શક્ય વિચલન છે કેટલા થયા? 14 થયા. અને જે આવા 14 વિચલન આપણને પ્રાપ્ત થયા એને બ્રેવિસ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે મેં તમને કહ્યું કે આમાંથી પ્રશ્ન કયો પૂછાય, તો ઘણી વખત આપણને પ્રશ્ન એમ પૂછે કે જેની અંદર આલ્ફા બીટા ગેમા બરાબર 90 હોય, A is equal to B is not equal to C હોય તો એવી સ્ફટિક પ્રણાલી કઈ હશે? અથવા રહોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય સ્ફટિક પ્રણાલી માટે એના પેરામીટર્સ નીચેનામાંથી કયા હશે? તો આ પ્રમાણે નીટની અંદર જેની અંદર ઘણીવાર પ્રશ્નો પૂછાયેલા છે અથવા એ પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે. હવે ઘણી વખત એ સિવાય પ્રશ્ન એ રીતે પણ પૂછાય કે આજે અલગ અલગ પ્રકારની સ્ફટિક પ્રણાલી છે એના ઉદાહરણ કયા, અથવા આ પ્રકારનું જે ઉદાહરણ ધરાવે છે એવી સ્ફટિક પ્રણાલી કઈ હશે? તો એ સ્ફટિક પ્રણાલી આપણે અહીં આગળ જોઈએ અથવા તો એના ઉદાહરણ દ્વારા એ જે પ્રણાલી છે એને આપણે જોઈએ છીએ. જો મિત્રો અહીંયા આપણે આ જુદી જુદી જે શક્ય પ્રણાલી છે એના ઉદાહરણ લખી દીધા છે. અહીંયા કેટલાક ઉદાહરણ તમારા પેમ્ફલેટની અંદર લખીને જ આપેલા છે, પણ એ સિવાય બીજા કેટલાક એડ કરેલા છે. એટલે આનો જે સ્ક્રીનશોટ છે એ આપ લઈ લેશો. મેં કહ્યું એમ કે ઘણી વખત પ્રશ્ન એ રીતે પણ પૂછાય, દાખલા તરીકે રહોમ્બિક સલ્ફર એ કઈ પ્રણાલી ધરાવે છે અથવા રહોમ્બિક સલ્ફર માટે કયા પેરામીટર નીચેનામાંથી શક્ય છે? તો આ રીતે નીટની અંદર અથવા જીની અંદર ઘણી બધી વખત અગાઉ આવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે ને આ પ્રકારના પ્રશ્નો પૂછાવાની પણ શક્યતા છે. આપણા માટે આ બહુ મહત્વનો ટોપિક છે જે આપણે યાદ રાખીશું. સ્ક્રીનશોટ લઈ લો. જો મિત્રો, એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા. હવે કોઈ પણ એકમ કોષની અંદર કેટલા પરમાણુ રહેલા હશે એ આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ? સૌથી પહેલા આપણને સાદો ઘન અથવા આદિમ કોષ આપેલો છે. આપણે જાણીએ છીએ કે આદિમ કોષ કોને કહીએ છીએ? તો જે એકમ કોષની અંદર જે પરમાણુઓ છે એ માત્ર ને માત્ર જો એના ખૂણા ઉપર જ આવેલા હોય તો આપણે એને આદિમ એકમ કોષ તરીકે અથવા સાદા ઘન પ્રિમિટિવ યુનિટ સેલ તરીકે પણ દર્શાવીએ છીએ. આપણે આવો જ એક આદિમ કોષ અહીંયા દર્શાવીએ. હવે આજે આદિમ કોષ લીધો તો એ આદિમ કોષની અંદર કુલ કેટલા પરમાણુ રહેલા છે એ આપણે જોવાના છે. મિત્રો યાદ રાખો, આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ કે જે ઘનની અંદર એના 8 ખૂણા ઉપર જ 8 પરમાણુ આવેલા હોય તો આપણે એના આદિમ કોષ તરીકે ઓળખીએ છીએ. પણ હવે વિચારો
કે શું અહીંયા રહેલું જે પરમાણુ છે એ પરમાણુ માત્ર અને માત્ર આ એકમ કોષ પૂરતો સીમિત છે ખરું? નહીં. કેમ? મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું કે દાખલા તરીકે આ તો આપણે એક એકમ કોષ લઈએ છીએ. હવે જે એકમ કોષ લઈએ છીએ ત્યાં આગળ જે પરમાણુ હશે, અહીંયા એકમ કોષ એક નથી, આ એકમ કોષના બાજુમાં અહીંયા બીજો એકમ કોષ હશે, એના બાજુમાં હશે, એના બાજુમાં હશે, એના બાજુ હશે, એના બાજુ હશે. એ જ રીતે એનાથી આગળ હશે, એના આગળ હશે, એના આગળ હશે, એના પાછળ હશે, એના ઉપર હશે, એના નીચે હશે, બધી બાજુ એકમ કોષ ગોઠવાયેલા છે. એટલે અહીં આગળ તમે જે પરમાણુ લેવાના એ પરમાણુ એના પૂરતો સીમિત નથી. અર્થાત આપણે એમ કહીએ કે અહીં આગળ જે રહેલો પરમાણુ છે, દાખલા તરીકે આ તો એક એનું મધ્યસ્થ બિંદુ બતાવ્યું છે પરમાણુનું. જો આપણે આખો પરમાણુ લેવો છે તો કંઈક આ રીતે લેવાના. આ રીતે પરમાણુ લેવાના. સેમ એ જ રીતે અહીં આગળ દાખલા તરીકે પરમાણુ લેવાનો છે તો આ રીતે લેવાના. હવે તમે વિચારો કે જે સમગ્ર પરમાણુ છે, આપણે પરમાણુનો દડા જેવો દર્શાવીએ છીએ, તો એનો જે સમગ્ર પરમાણુનું છે એનો કેટલો ભાગ આ એકમ કોષની અંદર સમાવેલો હશે અથવા તો કેટલો ભાગ આની અંદર આવતો હશે એ આપણે અહીંયા સમજવું છે. જો અહીંયા આજે આપણે એકની જ અત્યારે વાત કરીએ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે આ જે ભાગ છે પેલા અડધો ભાગ જ આની અંદર છે, બાકીનો અડધો ભાગ તો ઉપર છે. એટલે આપણે અહીં આગળ આ રીતે બતાવીએ. જો મિત્રો બરાબર ધ્યાનથી સમજજો, આમાંથી અડધો જે ભાગ છે તો ઉપરના ભાગે જતો રહેશે, એટલે આપણે ખાલી અડધો ભાગ જ બતાવ્યો. તો એનો અર્થ એવો થયો કે પૂરેપૂરો જે પરમાણુ છે એ આ ઘનની અંદર સમાવિષ્ટ થતો નથી, કંઈક ભાગ જ એની અંદર આપણને જોવા મળે છે. હવે અહીંથી આપણે આગળ વિચારીએ કે અહીંથી આટલો ભાગ જ છે, જો આ કેટલો અડધો ભાગ થઈ ગયો. વળી પાછો આપણે અહીંયા આગળ ભાગ કરીએ છીએ તો આ જે ભાગ થયો એ અડધાનો પાછો અડધો ભાગ થઈ ગયો. હવે તમે વિચારો કે આ જે ભાગ તમે લીધો એ અડધો ભાગ લીધો, પણ એમાંથી એ પાછો જુઓ આ જે તમે ઘન લો છો એનો બાકીનો જે ભાગ છે અડધો ભાગ એ તો પાછો અહીંયા આગળ આવી જાય છે, આ બાજુ છે બહાર તરફ. એટલે એનો અર્થ એવો થયો કે આ ઘનની અંદર સમગ્ર જે પરમાણુ અથવા જે ગોળો છે એનો માત્ર અને માત્ર 8મો ભાગ જ સમાવિષ્ટ થાય છે. થોડુંક એને ફરી આપણે બીજી રીતે સમજીએ કે દાખલા તરીકે તમે આ પ્રકારનો ઘન લીધો. આપણે જાણીએ છીએ કે જે એકમ કોષ આ એક એકમ કોષ છે અને જે સમગ્ર સ્ફટિક બનવાનો તો એ સમગ્ર સ્ફટિક એક માત્ર એક જ એકમ કોષ નહીં હોય, ઘણા બધા એકમ કોષનો બનેલો હશે. આપણે અહીંયા એવું બતાવ્યું કે અહીં આગળ એક પરમાણુ છે, એનો કેટલો હિસ્સો આની અંદર આવે છે એ આપણે સમજવું છે. હવે આપણે ખાલી આ કોર્નરની જ વાત કરીએ, આ ખૂણાની જ વાત કરીએ. જો સમજો બરાબર વિચારજો કે આ એકમ કોષ તમે જે લીધો એના બરાબર અહીંયા બાજુમાં બીજો એકમ કોષ આવી શકે. એ જ રીતે આ જે એકમ કોષ છે એના આ બાજુ પણ એક એકમ કોષ આવી શકે, અને એ જ રીતે આ જે એકમ કોષ અહીંયા લઈએ છીએ એના બાજુમાં અહીંયા પણ આવી શકે. મતલબ કે અહીં આગળ 4 એકમ કોષ ગોઠવી શકે. કયા કયા? 1, 2, 3 અને 4. હવે આ જે 4 એકમ કોષ બતાવ્યા બરાબર એના ઉપર બીજા 4 એકમ કોષ 1, 2, 3 અને 4. મિત્રો બરાબર ધ્યાન રાખજો, સમજજો તો તમને ખ્યાલ આવશે. બાકી આ સમજાય એવું નથી, બહુ અઘરું કામ છે. મેં પહેલાં તમને કહ્યું હતું કે અહીંયા 3 ડાયમેન્શનમાં આપણે શીખી રહ્યા છીએ. તમે હજુ વધારે સારી રીતે સમજવું હોય તો શું કરવાનું, તમારા રૂમ ઘરની અંદર જે તમારો રૂમ છે એક ઘન છે માની લેવાનું, અને એનો કોઈ પણ એક ખૂણો એ બીજા કેટલા તો એ ખૂણો બીજા 8 ઘનને સ્પર્શતો હશે. મેં તમને બતાવ્યું એમ કે કેવી રીતે. તો આ જે ઘન લઈએ છીએ એની 1, 2, અહીંયા 3 અને પોતે 4, અને એવા ને એવા 4 ઉપર તો અહીં આગળ જે રહેલો પરમાણુ છે એ 8 ઘનના વચ્ચે વહેંચાયેલો છે. તો એનો અર્થ એવું થયો કે આમાંથી જે ઘન છે એના ભાગે આ ગોળામાંથી આ પરમાણુમાંથી કેટલો હિસ્સો આવશે તો 8મો ભાગ જ આવશે. એટલે આપણે અહીંયા એવું બતાવીએ છીએ કે ખૂણા ઉપર રહેલા પરમાણુ કેટલા તો અહીંયા કુલ 8 ખૂણા હતા. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીંયા 8 ખૂણા
અને પ્રત્યેક ખૂણામાંથી આ ઘનના ભાગે આવતો પરમાણુ કેટલો? તો 1 અષ્ટમાંશ. કેટલા થશે? 1. હવે જ્યારે તમે સાદો ઘન અથવા આદિમ ઘન લો છો તો સ્પષ્ટ વસ્તુ છે કે સાદા ઘનની અંદર માત્ર એના ખૂણા ઉપર જ પરમાણુ હોય, એના અંદર બીજી કોઈ જગ્યાએ એક પણ પરમાણુ આવેલો હોતો નથી. ફલકમાં પરમાણુ નથી, એ જ રીતે અંતઃ કેન્દ્રમાં પણ કોઈ પરમાણુ નથી. તો એના કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે? 1. હવે એ જ રીતે માની લો કે અંતઃ કેન્દ્રિત ઘન, આપણે જેને કહીએ છીએ BCC, બોડી સેન્ટર્ડ સેલ. હવે અંતઃ કેન્દ્રિત ઘન કોને કહીએ છીએ? તો આપણે અહીંયા બતાવીએ કે અહીંયા 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ હશે જ. એ ઉપરાંત એક પરમાણુ આ ઘનના બરાબર મધ્ય ભાગની અંદર આવેલો હશે. આ રીતે ઘનના બરાબર સેન્ટરમાં આવેલું છે. ચલો હવે તમે જુઓ કે અહીંયા 8 ખૂણા ઉપર 8 પરમાણુ તો છે જ. એટલે 8 ખૂણા, પ્રત્યેક ખૂણા ઉપરથી એ ઘનના ભાગે આવતો હિસ્સો કેટલો? તો 1 અષ્ટમાંશ. કેટલા થયા? 1. એના ફલક ઉપર તો એક પણ પરમાણુ નથી, પણ એના અંતઃ કેન્દ્રની અંદર એક પરમાણુ છે, એટલે એના પરમાણુની સંખ્યા અહીંયા કેટલી થઈ? 2. કુલ પરમાણુની સંખ્યા અહીંયા કેટલી થશે? 2 થશે. ચલો ત્રીજું લઈએ. ફલક કેન્દ્રિત ઘન, અથવા એને કહીએ છીએ FCC, ફેસ સેન્ટર્ડ સેલ. કોને કહીએ છીએ ફેસ સેન્ટર્ડ સેલ? કે જે ઘન જેની અંદર 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ છે જ, એ ઉપરાંત એની દરેક જે બાજુ છે, એની જે દરેક જે ફલક છે, ત્યાં આગળ પણ એક પરમાણુ આવેલો હશે. મિત્રો હવે અહીંયા વિચારજો, અહીં આગળ એક પરમાણુ છે. હવે તમે જુઓ કે આ ફલક ઉપર જે રહેલું પરમાણુ છે એ કેટલા ઘન વચ્ચે વહેંચાયેલો હશે? જો ધ્યાન રાખો, દાખલા તરીકે આ જે ફલક લઈએ છીએ તો ત્યાં આગળ રહેલો પરમાણુ એ કેટલા ઘન વચ્ચે વહેંચાયેલો હશે? તો એ 2 ઘન વચ્ચે વહેંચાયેલો છે. કેવી રીતે? એક એકમ કોષ તમે અહીંયા મૂક્યો, હવે બીજો એકમ કોષ એના બરાબર ઉપર મૂકો છો, અહીંયા આગળ મૂકો છો, તો અહીંયા રહેલો પરમાણુ એ 2 જગ્યાએ વહેંચાયેલો છે. એનો અડધો ભાગ આની અંદર હશે અને બીજો અડધો ભાગ એના ઉપર જે એકમ કોષ હશે એની અંદર હશે. અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે આ પ્રકારના ફલક કેન્દ્રિત ઘનની અંદર 8 ખૂણામાં 8 પરમાણુ આવેલા હશે, અને 8 ખૂણામાં રહેલું જે પરમાણુ છે એમાંથી એના ભાગે આવતો હિસ્સો કેટલો? તો 1 અષ્ટમાંશ હશે. એટલે અહીંયા ખૂણા ઉપરના કુલ પરમાણુ ફલક કેન્દ્રિત ઘનના કેટલા? તો 1. પછી ફલકમાં રહેલા પરમાણુ કેટલી? આ જે ઘન આપણે લીધો એને 6 ફલક છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફલકમાં રહેલો પરમાણુમાંથી એના ભાગે આવતો હિસ્સો કેટલો? તો અડધો છે, એટલે ગુણ્યા 1/2. તો કેટલા થશે? 3. યાદ રાખો કે આમાં અંતઃ કેન્દ્રની અંદર એક પણ પરમાણુ આવેલો નથી, અને એટલા માટે અહીં આગળ આપણે ડેશ બતાવીએ છીએ. તો ફલક કેન્દ્રિત ઘનની અંદર કુલ કેટલા પરમાણુ થયા? 4 થયા. 1 અને ફલક ઉપરના પરમાણુઓ 3, એમ કુલ પરમાણુઓની સંખ્યા 4 થઈ. હવે આ જ રીતે ચોથો પ્રકાર બતાવીએ છીએ અંત કેન્દ્રિત. આપણી જાણ સારું અંદર 3 જ પ્રકારો બતાવેલા છે. હવે જે અંત કેન્દ્રિત ઘન લઈએ છીએ તો એમાં આપણે જાણીએ છીએ કે એમાં 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ હશે જ, પણ એ ઉપરાંત બીજા 2 પરમાણુ કોઈ પણ 2 સામસામેના ફલક ઉપર આવેલા હોય છે. તો આની અંદર કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે? તો આપણે કહીએ એમ કે 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ ખરા જ. 8 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 1. હવે એના માત્ર 2 જ ફલકની અંદર પરમાણુ આવેલા છે, અને જો 2 જ ફલકની અંદર પરમાણુ આવેલા હોય તો 2 ગુણ્યા 1/2 કેટલા થાય? 1. અંતઃ કેન્દ્રની અંદર એક પણ પરમાણુ નથી, એટલે જે કુલ પરમાણુની સંખ્યા છે કેટલી થવાની? 2 થવાની. અને
છેલ્લો પ્રકાર આપણે જોઈ લઈએ, હેક્ઝાગોનલ અથવા ષટકોણીય ઘન. જો આ કંઈક અલગ પ્રકારનું છે. આમ તો જે કોષની એકમ કોષની અંદર જે પરમાણુની સંખ્યા છે એમાં આને દર્શાવેલું નથી, પણ આપણે એકમ કોષની અંદર જે ષટકોણીય રચના છે એ પણ હજુ આપણે શીખ્યા નથી. પણ છતાંય આપણે જ્યારે કુલ પરમાણુની સંખ્યા ગણીએ છીએ તો એની અંદર આપણે સ્પષ્ટતા કરી દઈએ કે આની અંદર કુલ કેટલા પરમાણુ આવેલા હશે, અને થોડીક આના કરતો ગોઠવણી અલગ છે, પણ આપણે આને ગણીએ છીએ તો એના સાથે સાથે આપણે એનો પણ ઉલ્લેખ કરી દઈએ. જો મિત્રો, આપણે અહીંયા હેક્ઝાગોનલ અથવા ષટકોણીય ઘનની વાત કરી છે. હવે એની અંદર પરમાણુની સંખ્યા કેવી રીતે દર્શાવીશું? તો જુઓ, આ જે હેક્ઝાગોનલ છે એમાં કેટલી 6 બાજુઓ છે, મતલબ અહીં આગળ ષટકોણીય રચના છે, બરાબર એના જેવી ષટકોણીય રચના અહીંયા પણ છે. હવે અહીંયા ખૂણા ઉપર આવેલા પરમાણુ કેટલા? તો આ બધા એના ખૂણાઓ છે, અને આ જે ખૂણાઓ છે તો એવા કુલ કેટલા ખૂણા થયા? 6 ઉપર અને 6 નીચે. હવે જો અહીંયા કુલ ખૂણાની સંખ્યા કેટલી? 12. પેલા કરતા થોડુંક અહીંયા જુદું છે કે જે 12 ખૂણાઓ બતાવ્યા તો એવા 12 ખૂણાઓમાંથી મતલબ કે દરેક ખૂણા ઉપર રહેલો જે પરમાણુ છે એમાંથી આ ઘનના ભાગે હિસ્સો કેટલો આપણે અહીંયા સમજીએ. આ સમગ્ર ઘન લીધો. હવે આમાં તમે જોઈ શકો છો કે આ જે ઘન લઈએ છે એનો અડધો ભાગ તો ઓલરેડી પહેલાથી આપણે કાઢી જ નાખીએ છીએ. પછી જે અડધો ભાગ આપણે અહીંયા બાકી રાખ્યો, ઉપરનો ભાગ ધારો કાઢી નાખ્યો. હવે આની અંદર તમે જોઈ શકો છો કે જે અડધો ભાગ છે એમાંથી આ જે અડધા ભાગનો માત્ર ને માત્ર કેટલો 120 અંશનો ખૂણો છે. આપણે આ રીતે બતાવીએ. જો અહીં આગળ અહીંયા જે રહેલો પરમાણુ છે આ રીતે ગોળા સ્વરૂપે ધારો કે છે, તો આપણે એમ કહીએ કે અહીંથી અડધો ભાગ તો એનો કાપેલો છે, અથવા અડધો ભાગ તો ઉપર જ છે. તો અડધો ભાગ આપણે કાઢી નાખ્યો. હવે અહીં આગળ તમે જોઈ શકો છો કે આ જે ખૂણો છે કેટલા 120 અંશનો થાય. આ આખો જે ખૂણો છે આટલો આ જે ખૂણો છે એ કેટલો 360 અંશનો રાઉન્ડ છે. તો આમાંથી જે ખૂણો છે એ કેટલો 120 અંશનો જ છે અહીંયા. હવે 120 અંશનો એટલે એનો અર્થ એવો થયો કે આનો ત્રીજો ભાગ જ હશે. હવે જો આનો ત્રીજો ભાગ જ અહીંયા આગળ આવતો હશે આ રીતે, આ જે ભાગ છે 120 અંશનો જ આવે છે, એટલે એનો અર્થ એવો થયો કે પહેલા અડધો ભાગ હતો, હવે એનો ત્રીજો ભાગ, એટલે કુલ જે ભાગ થયો કેટલો થયો? આખા ઘનનો 6થો ભાગ થયો. એટલે અહીં આગળ આપણે એક ષષ્ઠમાંશ ભાગ લખીએ છીએ. બીજી રીતે વિચારવું તમે એવું વિચારી શકો કે આ જે ઘન છે, આ જે ઘન આપણે અહીંયા લીધો છે એની અંદર જે પરમાણુ છે, તો અહીંયા બીજા એના આજુબાજુ કેટલા ઘન હશે? તો આ જે ઘન છે એવો ને એવો બીજો ઘન અહીંયા આગળ હશે જેની કોમન બાજુ આ હશે, બીજો એક ઘન કે જેની કોમન બાજુ આ હશે. તો 1, 2 અને આ જે આપેલું છે 3, અને બરાબર એના ઉપર બીજા 3. તો આ રીતે કુલ 6 ઘન કે જેની અંદર એક પરમાણુ કોમન છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા રહેલો પરમાણુમાંથી 6થો ભાગ આ ઘનના ભાગે આવે છે. તો અહીંયા કુલ 12 ખૂણા, પ્રત્યેક ખૂણામાંથી 6થો ભાગ, અને એટલા માટે અહીંયા ખૂણાના પરમાણુની સંખ્યા કેટલી? 2. પછી એની ફલકમાં રહેલા પરમાણુ. હવે આપણે જાણીએ છીએ કે એનું ફલક છે,
અને હેક્ઝાગોનલની રચનામાં આપણે આગળ જોઈશું કે આ જે પરમાણુ છે એના આજુબાજુ 6 ગોળાઓ ગોઠવાયેલા છે, 6 પરમાણુ ગોઠવાયેલા છે. અને એટલા માટે આ ફલક ઉપરનો જે પરમાણુ છે એ બે ઘન વચ્ચે વહેંચાયેલો હશે. અર્થાત અહીંયા રહેલો પરમાણુમાંથી આ ઘનના ભાગે હિસ્સો કેટલો? તો અડધો. એટલે આપણે અહીંયા કહીએ છીએ કે ફલકમાં રહેલા પરમાણુ કેટલા? તો 2. એમાંથી આના ભાગે આવતો હિસ્સો કેટલો? તો અડધો, એટલે 1/2. કેટલા થશે? અહીંયા એક પરમાણુ ફલકમાંથી જે એના ભાગે આવતા પરમાણુની સંખ્યા છે એ કેટલી? 1 થશે. હવે જો અહીંયા અંતઃ કેન્દ્રિત આપણે અત્યાર સુધીના આ બધા જે ઘન જોયા તો એમાં કેવું હતું કે બરાબર એના સેન્ટરની અંદર જે પરમાણુ આવતો એના આપણે અંતઃ કેન્દ્રમાં આવેલા પરમાણુ તરીકે દર્શાવતા હતા. અહીંયા થોડુંક અલગ છે મિત્રો. જુઓ, આ જે ભાગ છે એનું હું થોડુંક અહીંયા અલગ રીતે રજૂ કરું છું. દાખલા તરીકે આ એક ગોળો અથવા એક પરમાણુ, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સોરી આની આજુબાજુ 6 પરમાણુ બતાવે, 1 2 3 4 5 અને 6. હવે અહીંયા આ જે 6 પરમાણુ છે તો અહીંયા બીજા નીચે 6 પરમાણુ છે. હવે એના વચ્ચે બીજા 3 પરમાણુ ગોઠવાયેલા છે. કેવી રીતે? જો તો અહીંયા 3 પરમાણુ આ રીતે ગોઠવાશે, 1, એ જ રીતે 2 અને એ જ રીતે 3. જો આ જે 3 પરમાણુ બતાવ્યા એ આ 6 અને આ જે વચ્ચેનો પરમાણુ છે એના વચ્ચે, મતલબ કે આખા ઘનની અંદર છે, બહાર નહીં હોય. તો આપણે અહીંયા જેમ પેલાની અંદર બતાવ્યું હતું કે અંતઃ કેન્દ્રમાં રહેલા પરમાણુ, યાદ રાખો કે આ એક્ઝેક્ટ અંતઃ કેન્દ્ર નહીં પણ ઘનના અંદરના ભાગે છે. એટલે હું અહીંયા કહીશ કે ઘનના અંદરના ભાગે પરમાણુ કેટલા? 3. તો અહીં આગળ 1 2 અને 3 પરમાણુ જે અંદર આવેલા છે. એક પરમાણુ એના ફલક ઉપર આવેલો છે અને ખૂણા ઉપર રહેલા જે પરમાણુ છે એની સંખ્યા 2 છે. તો આની અંદર કુલ પરમાણુની સંખ્યા એ કેટલી? 6 થશે. આ બહુ અગત્યનો ટોપિક છે. ઘણી વખત આપણે ગણતરીના અંદર આજે દરેકે દરેક ઘનની અંદર પરમાણુની સંખ્યા કેટલી છે એ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો એ માટે આપણને આ જે સંખ્યા છે એ સંપૂર્ણપણે ખ્યાલ હોવો જોઈએ. કેવી રીતે સંખ્યાની ગણતરી કરીએ છીએ એ પણ આપણને એનો ખ્યાલ અંદાજ હોવો જોઈએ.